દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 5 બેઠકો આવે છે અને આ તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 5 બેઠકો આવે છે. વર્ષ 2014માં આ તમામ બેઠકો પર ભાજપની જીત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ લોકસભા બેઠકો હેઠળ આવતી મોટાભાગની બેઠકો ભાજપે જીતી હતી, જેમાં સુરત અને નવસારી લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઈ હતી. જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકોમાં 2 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ, 2 બીટીપી અને 3 બેઠકો પર ભાજપનો કબજો છે. જ્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતી ડાંગ, કપરાડા અને વાંસદા વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી અને બાકીની 4 બેઠકો ભાજપે જીતી હતી. બારડોલી લોકસભા બેઠક હેઠળ આવતી 3 વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી, જ્યારે ભાજપે 4 વિધાનસભા બેઠકો જીતી હતી. રાજકીય વિશ્લેષકોના મતે સુરત અને નવસારી બેઠકો શહેરી વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં શરૂઆતમાં બેરોજગારી અને જીએસટીનો મુદ્દો જોવા મળતો હતો. ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થવાનું હતું, જોકે તે શક્ય બન્યું નથી, જેના લીધે આ બેઠક પર ત્રિકોણીયો જંગ જામશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા છે. આ બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકોમાંથી બીટીપી પાસે 2, કોંગ્રેસ પાસે 2 અને ભાજપ પાસે 3 બેઠકો છે. દક્ષિણ ગુજરાતના રાજકીય વિશ્લેષકોના મતે સુરતમાં ભૂતકાળમાં પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી, જોકે સમયાંતરે તેની અસર ઘટી છે, જેથી આ મુદ્દો હવે અસરકારક નહીં રહે. તો વલસાડ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેશે અને આ વિસ્તારમાં ભારતમાલા પ્રોજેક્ટ દારૂના મુદ્દે આદિવાસીઓએ ભારે વિરોધ કર્યો છે. બારડોલી બેઠકની વાત કરીએ તો આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ તુષાર ચૌધરી ઉમેદવાર છે, જેમની સામે ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય મુદ્દાઓમાં બેરોજગારી, ખેડૂતોના મુદ્દા, પાણી અને બુલેટ ટ્રેન માટે થયેલા જમીન સંપાદનનો મુદ્દો છે. દક્ષિણ ગુજરાતમાં આવતી 5 લોકસભા બેઠકો પર કોંગ્રેસ સારો દેખાવ કરવા પ્રયત્નશીલ છે, જ્યારે ભાજપ આ બેઠકો પર તેનો દેખાવ યથાવત રાખવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ચૂંટણી પ્રચારનો શંખનાદ જ્યારથી ફૂંકાયો છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતને ગમરોડ્યું છે. ઉત્તર ગુજરાતમાં 5 લોકસભા બેઠકો આવે છે. શું ઉત્તર ગુજરાતની બેઠકો પર ચાલશે જ્ઞાતિનું સમીકરણ? કયા પક્ષ પર ઢોળાશે જીતનો કળશ? શું દૂધના ભાવ પર રિસાયા છે મતદારો કે પછી પાક વીમાની સૌથી વધુ અસર? ઉત્તર ગુજરાતની બેઠક પર 2019ની લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ઉત્તર ગુજરાતમાં મતદારોને અસર કરતા મુદ્દાઓમાં દૂધના ભાવમાં વધઘટ, સિંચાઈ માટે પાણી ન મળતું, પાણી, પાક વીમો મહત્વના મુદ્દાઓ છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણાના અંતરિયાળ ગામમાં સિંચાઈના પાણીની કોઈ સુવિધા નથી, જેને કારણે અહીંના ખેડૂતોના મનમાં છૂપો કકળાટ છે. મહેસાણામાં કડવા પટેલ વર્સિસ કડવા પટેલ, બનાસકાંઠામાં ચૌધરી વર્સિસ ચૌધરી, સાબરકાંઠામાં ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય, પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોર. તો બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી ઉમેદવારો મેદાને છે. 2017માં કોંગ્રેસે 25,699 મત વધુ મેળવ્યા. જિલ્લામાં 2014માં લોકસભા 58%, જ્યારે વિધાનસભામાં 75% મતદાન થયું. સાબરકાંઠામાં ક્ષત્રિય ઉમેદવારો મેદાને છે. 2014માં 84,000 મતથી ભાજપે જીત મેળવી હતી. 2017માં કોંગ્રેસે 14,013 મત મેળવ્યા. 2014ની લોકસભામાં 67% મતદાન થયું, જ્યારે વિધાનસભામાં 75% મતદાન નોંધાયું. પાટણમાં ક્ષત્રિય ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. 2014માં પાટણમાં 1.39 લાખ મતોથી ભાજપનો વિજય થયો હતો. 2014માં કોંગ્રેસે 38,855 મત મેળવ્યા. 2014માં પાટણના 58% મતદાન થયું હતું.
મહેસાણા ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર છે, જ્યાં પાટીદાર વર્સિસ પાટીદાર વચ્ચે સીધો જંગ છે. 2014માં 20 લાખ મતથી ભાજપનો વિજય થયો. 2017માં પણ ભાજપની જીત થઈ. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.